તમારી આવડતની સાચી પરીક્ષા ત્યારે જ હોય છે જ્યારે મુસીબત પણ તમારી સાથે દોડી રહી હોય. પોતાના હક માટે બેશરમ બનો, કેમ કે શરમાળ લોકોનો ફાયદો ઉઠાવવા વાળાને થોડી પણ શરમ નથી આવતી. જો સવારે ઉઠીને મા બાપને પગે લાગશો તો જિંદગીભર કોઈના પગે પડવાનો વારો નહીં આવે. બોલતા પહેલા વિચારી લેવું, કારણ કે શબ્દો માત્ર માફ થાય છે પણ ક્યારેય ભૂલાતા નથી. ક્યાં સુધી પકડી રાખવું અને ક્યારે છોડી દેવું, એટલી સમજ જેનામાં હોય એ માણસ પોતાનું સન્માન હંમેશા જાળવી રાખે છે. કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને ખુશ કરશે એવી રાહ જોવી એ દુખી થવાનો સૌથી સરળ રસ્તો છે. આપના પોતાના વિચારો જ આપના પરમ મિત્ર છે અને તે જ આપણા ભયંકર શત્રુ પણ છે. જે લોકોને ભૂતકાળમાં જીવવાની ટેવ હોય છે એ લોકો પોતાનું ભવિષ્ય જાતે બરબાદ કરી રહ્યા છે. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો વધારે ફાયદાકારક છે. થાક દરેક વ્યક્તિને લાગે છે, કોઈને જિંદગીથી તો કોઈને જવાબદારીઓથી.